Hello students, good morning. Let's start study. Subject ENV, lesson number 2. The name of the lesson is Ear to Ear. Our ears do the work of listening to sounds. A part of these ears also help in keeping the balance of the body. Our ears are divided into three parts: the outer ears, the middle ear, and the inner ear. Each part has its own special function. Ears of some animals can be seen, while those of some others animals cannot be seen. Let's have a look the first picture. This is the picture of a different kind of animals. Are this animal looking funny? The artist has drawn wrong ears on the head of the animals. ઓકે, તો અહીં આપણે એનિમલ્સના જે કાન જે છે એ આપણે પહેલાં રેકોગ્નાઇઝ કરી લઈએ. બધાના અત્યારે તો અલગ અલગ જ દેખાય છે, તો એ લોકો કેટલા ફની લાગે છે ને. બધા એનિમલ્સ જો ને કેટલા ફની લાગે છે. Now let's see their real ears first. Elephant has a big fan type of ears. જે એલિફન્ટના કાન છે એ મોટા એકદમ અને ફેન જેવા હોય અને એ ઘણી વખત એનાથી એલિફન્ટ હવા પણ ખાતા હોય છે. The next one, giraffe. Giraffe has leaf type of ears. જીરાફના જે કાન છે એ પાંદડા જેવા શેપના છે. Buffalo. The picture of buffalo. Buffalo has ears on the both side of its head. બફેલોના જે કાન છે એ એના હેડની બંને બાજુમાં આવેલા છે. This is the picture of rabbit. Rabbit has ear on the top of his heads. કે રેબિટના જે ઇયર્સ છે એ એના માથાની ઉપર આવેલા હોય છે. ટોપ ઓફ ઇટ્સ હેડ, એના માથાની ઉપર આવેલા હોય છે. This is the picture of deers. Is leaf type of ears. જે ડિયરના ઇયર્સ છે એ પાંદડાના શેપમાં હોય છે. Mouse. This is the picture of mouse. Mouse had tiny ears. માઉસના એકદમ સ્મોલ ears છે. Some dogs has droppy ears. It means that's hanging down. એના જે નીચે લટકતા હોય કોઈ ડોગના એવા બી કાન હોય છે. તો some dogs ears are straight up કે અને અમુક ડોગના જે ઇયર્સ છે એ આમ એકદમ સીધા ઊભા હોય છે એના હેડ ઉપર, એવા બી હોય છે. નાવ લુક એટ ધીસ પિક્ચર. જોવો તો બધાના ઇયર્સ ક્યાં છે, કેવી રીતે છે, કયા શેપમાં છે, દેખાય છે? નાવ લુક એટ ધ પિક્ચર. આપણે અહીંયા બે પાર્ટ્સ આપેલા છે. એકમાં એનિમલ્સના નેમ્સ છે અને બીજી તરફ એમના ઇયર્સ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે એલિફન્ટ આપેલો છે. તો એલિફન્ટને કેના ઇયર્સ ભૂલથી લગાવી ગયા છે, કંઈક યાદ છે? એલિફન્ટના તો જે ઇયર્સ છે એ બિગ ફેન ટાઈપ ઇયર હોય છે. તો સોચો તો થોડું, થિંક અબાઉટ દેટ. યાદ આવે છે કોઈને કંઈ? ઓકે, બધાને યાદ આવી ગયું. અરે વાહ. એલિફન્ટ હેઝ માઉસ ઇયર. કે માઉસ હેઝ ટાઇની ઇયર્સ. માઉસના જે છે એકદમ નાના ઇયર્સ છે એ એલિફન્ટને લગાવી દીધા છે. ચલો રેબિટને તો જીરાફના ઇયર્સ લગાવેલા છે. બિકોઝ ઓફ જીરાફ હેઝ લીફ ટાઈપ ઓફ ઇયર્સ. જો જીરાફના ઇયર્સ છે એ લીફ ટાઈપ ઓફ ઇયર્સ છે, દેખાય છે ને. દેન માઉસ. માઉસ પાસે કેના ડોગ છે? દેન નેક્સ્ટ ડોગ. ડોગને કેના ઇયર્સ લગાવેલા છે? ડોગ હેઝ રેબિટ ઇયર્સ. રેબિટ હેઝ ઇયર્સ ઓન ધ ટોપ ઓફ ધ ઇટ્સ હેડ.
છે ને. દેન લુક એટ ધ બફેલોઝ પિક્ચર. બફેલોને કેના કાન લગાવેલા છે? બ્રાઉન કલરના અને એવા છે. બફેલો હેઝ ડિયર્સ ઇયર્સ બિકોઝ ડિયર હેઝ લીફ ટાઈપ ઓફ ઇયર્સ. તો જો બફેલોના તો લીફ ટાઈપ જ દેખાય છે. એન્ડ ડિયર પાસે બફેલોના છે. બફેલો ઇયર્સ ઓન બોથ ધ સાઇડ ઓફ ઇટ્સ હેડ. તો એવી જ રીતે લગાવી દીધા છે ને. લુક એટ ધીસ પિક્ચર. Ears of some animals can be seen while those of some others animal cannot be seen. Ears of some animals can be seen while those of some others animals cannot be seen. Now look at this. Different animals have different kind of ears. Among these animals give below which one has ears that you can see and in which animals you cannot see the ears. Write in the table given below. There are given some animals and animals whose ears we can see, and the next one animals whose ears we cannot see. So deer, tiger, pig, buffalo, giraffe અને એલિફન્ટના ઇયર્સ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે અનધર સાઇડ એનિમલ્સ હુઝ ઇયર વી કેન નોટ સી. સો ફ્રોગના, ફિશ, આન્ટ, ક્રો, ડક એક્સેટ્રા આપણે એમના ઇયર્સ જોઈ નથી શકતા. તો જેમના ઇયર્સ નથી જોઈ શકતા એનો મતલબ એમ નથી કે એમની પાસે ઇયર્સ છે જ નહીં. એમની પાસે ઇયર્સ છે બટ ટાઇની હોલ્સ આપેલો હોય છે એમાં. ડુ યુ થિંક દેટ ધ એનિમલ્સ હુઝ ઇયર વી કેન નોટ સી રિયલી દે ડુ નોટ હેવ ઇયર્સ? તમે ક્યારે એવું વિચાર્યું છે કે જે બર્ડ્સ કે એનિમલ્સના આપણે ઇયર્સ નથી જોઈ શકતા એમની પાસે ખરેખર ઇયર્સ નથી? એવું તો નથી ને, એમની પાસે છે જ પણ ટાઇની હોલ્સ છે જે એમના ફેધર્સથી કવર થઈ ગયા હોય છે. લેટ્સ અસ ઓબ્ઝર્વ ધીસ પિક્ચર. ચલો આ પિક્ચર જોવો તો બધા દેખાય છે તમને એનિમલ્સ બર્ડ્સના ઇયર્સ? ચલો પહેલાં તો આપણે કહીએ કે કયા કયા બર્ડ્સ છે. હેન, સ્પેરો, પેરોટ, ડક એન્ડ ક્રો. દેખાય છે ને બધાને? એન્ડ ફ્રોગ ઓલ્સો ઇઝ ધેર. So the name of this animal in the given picture. Can you see their ears? આપણે એના ઇયર્સ તો નથી દેખાતા ને? નો. તો સો આન્સર ઇઝ નો. They all have ears even though we cannot see them. એવું કેમ? એમની પાસે ઇયર્સ છે છતાં પણ આપણે નથી જોઈ શકતા? Because it's fully covered with their feathers. Do you think that the animals whose ears we cannot see really do not have ears? No. The answer is like of this list of animals, the ears of those which we cannot see ears are either hidden ears under their feathers or are in their furs or hose. So we are not able to see. Now turn the page number 10. Read and write. An animal with ears like fans. કયા એનિમલના જે ઇયર્સ છે એ બિગ ફેન ટાઈપ ઇયર્સ હતા? આઈ રિમેમ્બર દેટ? તમને યાદ છે? મને તો બહુ યાદ આવી ગયું. બિગ ફેન ટાઈપ તો એલિફન્ટના ઇયર્સ હતા. ધ નેક્સ્ટ વન, એન એનિમલ વિથ ઇયર્સ લાઇક લીવ્સ. કે લીવ્સ જેવા કેના કાન છે? પાંદડા જેવા. સો ડિયર હેઝ લીફ ટાઈપ ઓફ ઇયર્સ. Then the next one, an animal with the ears on the top of its head. So the answer is rabbit. Rabbit has ears on the top of its head. And the last one, an
animal with ears on the both of the sides on its head. કે હેડની બંને સાઈડમાં ઇયર્સ કેના હોય છે? તો બફેલોના એન્ડ ટાઈગરના. Now the next one. Bird has tiny holes on either side of their head which help them to hear. બર્ડ્સના બંને સાઈડમાં હોલ જેવા નાના નાના ઇયર્સ હોય છે. જો આ પિક્ચર જે છે એ એના ફેધર્સ હટાવીને લેવામાં આવ્યા છે. દેખાય છે તમને? જો પેરોટનો ઇયર્સ દેખાય છે. મને તો દેખાયા, તમે બી જોઈ શકો છો એકદમ ઇઝીલી. You know very well that ears help us to hear. આપણે જે આપણા કાન છે એ આપણે સાંભળવામાં મદદ કરે છે. In some of animals you can see the ears. આપણે થોડા એનિમલ્સના કાન જોઈ શકીએ છીએ. And some you cannot. અને કોઈના આપણે નથી જોઈ શકતા. We cannot see a bird's ears. Birds has tiny hole on the both of the side of their head. Generally, the holes are covered with the feathers. They help the birds to hear. અને બર્ડ્સને એ સાંભળવામાં મદદ કરે છે. If you look carefully, you will see the tiny hole on the lizard's heads. These are its ears. દેખાય છે જો આ સર્કલ કરેલું છે એ લિઝાર્ડને, એ એના ઇયર્સ છે. A crocodile also has ears like this, but we cannot see them easily. પણ એના આપણે ક્રોકોડાઇલના ઇઝીલી આપણે ઇયર્સ નથી જોઈ શકતા. અત્યાર સુધી આપણે એનિમલ્સ એન્ડ બર્ડ્સના ઇયર્સ વિશે જોયું. નાવ હુ સ્કિન. હવે આપણે એમને સ્કિનથી પણ ઓળખી શકીએ છીએ ને. લુક એટ ધીસ પિક્ચર. જુઓ તો ડિયરના બોડી ઉપર કેવા ડોટ્સ છે. દેન ઝીબ્રાને વ્હાઇટ એન્ડ બ્લેક સ્ટ્રીપ્સ છે. દેન સ્ક્વિરલને લાઇનિંગ્સ આપેલી છે એમના બોડી ઉપર. દેખાય છે ને? તો બસ હવે આપણે એમને સ્કિન દ્વારા બી રેકોગ્નાઇઝ કરી શકીએ છીએ. The next page number 11. Match the animals, show the ears with the picture of their skin. Make the correct pattern of the skin on their picture of each animal. હવે આપણે અહીંયા એનિમલ્સને એની સ્કિન સાથે મેચ કરીને એમને જોઈન્ટ કરી દેવાના છે. અહીંયા મેં તમને નામ આપેલા છે, તમે એમને ઇઝીલી મેચ કરી શકશો. આ મેચ તમે તમારી બુકની અંદર કરી શકો છો. ઇઝીલી દેખાય છે. આ વર્ક તમારે કરવાનું છે. ઓકે. Now the next page number 12. Names of animals are given below in the table. Put tick mark right in the column according to their look. આપણે અહીંયા ટિક માર્ક આપવાનું છે એમના લુક વાઇઝ. એનિમલ્સના નેમ ફર્સ્ટ કોલમમાં આપેલા છે. જેમ સેકન્ડમાં ઇયર્સ વી કેન બી સીન. જેમના ઇયર્સ આપણે દેખાય છે ત્યાં રાઇટ પાડવાનું છે. દેન થર્ડ કોલમ એ છે કે ઇયર્સ કેન નોટ બી સીન. જેમના ઇયર્સ આપણે નથી જોઈ શકતા. દેન ફોર્થ વન હેઝ હેડ ઓન ધ સ્કિન. કે જે એનિમલ્સ એન્ડ બર્ડ્સના નામ આપેલા છે ફર્સ્ટ રોમાં એમાં એમના સ્કિન પર આપણે હેડ જોઈ શકતા હોય. એન્ડ લાસ્ટ હેઝ ફેધર ઓન ધ સ્કિન. ઇન વિચ કોલમ યુ પુટ રાઇટ ફોર કાવ એન્ડ બફેલો? સો આઈ પુટ અ ટિક માર્ક ઇન બોથ કોલમ which I say ears can be seen, have hair on the body. Now, from the distance, can you see their hairs on their skin? તો ડિસ્ટન્સથી આપણે એના હેર્સ જોઈ શકીએ છીએ? નો, we cannot see the hair on their skin from the distance. Try to go near one of them. Can you see the hair? After going near them, I see the small hair can be easily
seen on their body. If you meet an elephant, would you like to dare to touch it? No. If I meet an elephant, I will not dare to touch because the elephant will be an unknown animal for me. કેમ કે હું એલિફન્ટને જોયેલો છે પણ હું એને ટચ કરવાનો ડેર નહીં કરું કેમ કે હું એમને ફર્સ્ટ ટાઈમ મીટ કરું છું, ફર્સ્ટ ટાઈમ મળું છું. Do you know that an elephant also has hair on its skin? તો તમને ખ્યાલ છે કે એના બોડી ઉપર એમના હેર આવેલા છે? Yes, on looking closely at an elephant, the hair on its skin easily visible. Now turn the next page, page number 13. Can you tell which of the animals maintained in the table lays eggs? આ ટેબલમાં તમે મને કહી શકશો કે કયા એનિમલ્સ છે એ એગ્સ આપે છે? ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નેમ ઓફ ધીસ એનિમલ્સ ઇન ગ્રીન બોક્સ. તો જે એગ્સ આપે છે એમના ગ્રીન બોક્સમાં આપણે નામ લખવાના છે. એન્ડ which of the animals in the table given below given birth to babies, write their names in the red box. અને રેડ બોક્સની અંદર આપણે જે એનિમલ્સ એમના બેબીને બર્થ આપે છે એમના નામ લખવાના છે. સો એનિમલ્સ ધેટ લેઝ એગ્સ, ગ્રીન બોક્સમાં આપણે સ્પેરો, પિજન, ડક, ફ્રોગ, ક્રો, પીકોક, હેન એન્ડ લિઝર્ડના નામ લખેલા છે કે એ લેઝ એગ્સ આપે છે. એન્ડ રેડ બોક્સની અંદર એનિમલ્સ ધેટ ગીવ બર્થ ટુ ધ બેબીઝ લાઈક goat, elephant, mouse, cat, cow, camel, pig, buffalo, etc. Now look again at the table on the previous page. Underline the names of these animals whose names are in the green box. Put circle around the name of those animals whose name are in the red box. So, what did you note? તમે આ લેસનમાં શું નોટ કર્યું? Those animals whose ears you can see have hair on their body. These animals give birth to young ones. And those animals that do not have ears on the outside do not have hair on their bodies. This animal lays eggs. Now the last topic, hole in a place of ear, they lay eggs. Have you seen an animals around your house or school that have small babies? Write their names. Yes. So the answer is yes. I have seen animals with the babies around my house and school. Their names are as follows, like dog, monkey, cat, etc. And the next question is, have you ever kept a pet? Which pet do you know about? I have never had any animals as a pet. Yes, my uncle has a pet of dog. I know about the domestic animal like cows, buffaloes, bulls, goats and dogs, etc. So my dear students, અહીં આપણું સેકન્ડ લેસન છે એ ફિનિશ થાય છે. ઓકે, બાય, ટેક કેર.